ઠીક છે સર, સ્ટાર્ટ કરીએ છીએ. તો ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર જ શિફ્ટ થઈશું. નોટબુક એલએમ વિશે સમજીશું. નોટબુક એલએમ જે છે એ ગૂગલે બનાવેલો એક એઆઈ છે, જે શું કરે છે કે અત્યાર સુધી આપણે જેટલા પણ એઆઈ તમે દેખેલા છે એ બધા એઆઈ પાસે ઇન્ટરનેટનો એક્સેસ હોય છે. હવે ઇન્ટરનેટનો એક્સેસ હોય ને તો એના પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ ઓલરેડી આવી જાય છે પહેલાથી જ એમના પાસે ઇન્ટરનેટ પર અવેલેબલ જે ઇન્ફોર્મેશન હોય છે એનો ઉપયોગ કરીને તમને જવાબ આવે છે. નોટબુક એલએમ શું છે કે તમે જે સ્પેસિફિક સોર્સ આપજો, ધારો કે તમે કોઈ ચોપડી આપેલી છે તો એ ખાલી એ ચોપડીનો ઉપયોગ કરીને ચોપડીની અંદર જે કંઈ પણ ડિટેલ આપેલી હશે એ ડિટેલનો જ ખાલી ઉપયોગ કરશે અને તમારું મટીરિયલ બનાવશે અથવા તો તમને આન્સર આપશે, કોઈ પણ ક્વેશ્ચન પૂછશો એનો જવાબ પણ આપશે. ઓકે, તો આપણે એને જ સમજવાનું છે. નોટબુક એલએમ ને ખૂબ ઉપયોગી છે, ટીચર માટે તો ખૂબ જ ઉપયોગી છે નોટબુક એલએમ. ઓકે, તો શરૂ કરીએ આપણે. તો એના માટે શું જોઈશે? સૌથી પહેલા આપણે નોટબુક એલએમ ના અંદર લોગિન થઈ જવાનું હશે. તમને પહેલું ડેશબોર્ડ જે છે આવું દેખાશે. ગૂગલમાં લખશો તમે નોટબુક એલએમ એટલે આ તમને દેખાઈ જશે આવું. ઓકે, એમાં સૌથી પહેલા તમારે ક્રિએટ ન્યૂ નોટબુક કરવાનું. એ પહેલા જો તમારું માધ્યમ ગુજરાતી હોય તો ગુજરાતી પહેલા સિલેક્ટ કરી લેવાનું હશે અને ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાનું. એ કેવી રીતે કરવાનું હોય છે? તો તમે જ્યારે આ સોર્સ જે છે એ સિલેક્ટ કરશો એના પહેલા અહીંયા આગળ સેટિંગ હશે. એ સેટિંગની અંદર આઉટપુટ લેંગ્વેજનું એક ઓપ્શન આવે છે. આ લેંગ્વેજ તમે જે સિલેક્ટ કરશો એ સિલેક્ટ કરેલી લેંગ્વેજની અંદર તમને બધા જ આઉટપુટ જે છે એ આપશે આ ભાઈ. ઓકે, હવે અત્યારે આ આખું ખાલી છે એટલે એ તમને કોઈ જવાબ નહીં આપી શકે. તમે ગમે એ પૂછો કંઈ પૂછી જ નહીં શકશો. એને પાસે ઓપ્શન જ નથી કશું પૂછવાનું, બધું જ ડિસેબલ છે. એના સાથે વાતચીત કરવા અથવા તો ઇન્ટરેક્ટ કરવા માટે આપણે એક સોર્સ અહીંયા આગળ આપવું પડે છે. સોર્સ શું હોય છે? તો એ વસ્તુ જેમાંથી તમારે બધી નોટ્સ બનાવવી છે અથવા તો પીપીટી બનાવવી છે એ બધાને આપણે સોર્સ ગણીશું. ધારો કે તમારે કોઈ બુક છે, બુકમાંથી તમારે આને તમારે મટીરિયલ બનાવવું છે અથવા તો ઇન્ફોગ્રાફિક બનાવવું છે, પીપીટી બનાવવી છે, તો આ સોર્સની અંદર તમારે એ નોટની પીડીએફ મૂકી દેવાની. એટલું જ નહીં, ખાલી પીડીએફ નહીં એક્સેપ્ટ કરતો, એના કરતા પણ વધારે જો તમે હાથે લખેલી કોઈ નોટ્સ હશે તો એને પણ સરસ રીતે આ વિઝ્યુઅલાઇઝ કરીને મૂકશે અહીંયા આગળ. તો આપણા પાસે એક એક્ઝામ્પલ છે, મારા પાસે એક એક્ઝામ્પલ છે. હું તમને એક નોટ જે છે એ આપી રહ્યો છું. ઓકે, ફિઝિક્સની નથી, બીજા કોઈ સબ્જેક્ટની છે. ધારો કે બાયોલોજીની કોઈ એક નોટ છે, એ મારા પાસે છે, એ હું અપલોડ કરીને તમને આપું છું અહીંયા આગળ. તો હાલ અહીંયા આગળ અપલોડ ફાઇલ ઉપર હું ક્લિક કરી દઈશ. અપલોડ ફાઇલ પર ક્લિક કરીશ અને આ જે છે એક નોટ છે બાયોલોજીની, કોઈ હેન્ડ રિટન લખેલી નોટ્સ છે. તમારે પ્રીવ્યુ જોવું હોય તો પણ હું બતાડી દઈશ. ઓકે, જો તમને પ્રીવ્યુ બતાડી દઉં છું. આ નોટનું પ્રીવ્યુ છે. હાથે લખેલી નોટ્સ છે, ખબર નહીં કોની છે, જેની પણ હોય આપણે યુઝ કરી શકીએ છીએ આને. જો આ એક હાથથી લખેલી એક નોટ્સ છે. આ નોટનો ઉપયોગ કરીને આપણે એક પ્રેઝન્ટેશન જે છે એ બનાવીશું અહીંયા આગળ. એના માટે શું કરવું પડશે? તો આપણે જે કંઈ પણ નોટની પીડીએફ છે એ પીડીએફ ને આપણા નોટબુક એલએમ ના સોર્સમાં આપી દઈશું. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવી રીતે આ સોર્સની અંદર આપી રહીશું. હવે સોર્સમાં આપ્યા બાદ આપણને ઘણા બધા એ આખી પીડીએફ ને રીડ કરશે. હવે આ પીડીએફ ને લગતા જો કોઈ પ્રશ્ન કરશો ને કે ભાઈ 5 શોર્ટ ક્વેશ્ચન બનાવી આપો, તો એ આખી પીડીએફ ને એનાલાઇઝ કરશે, એને સમજશે અને એને સમજીને આપણને આ જે કંઈ પણ કન્ટેન્ટ છે ખાલી એટલા કન્ટેન્ટમાંથી જ આપણને પ્રશ્ન બનાવીને આપશે.
તો આનો ફાયદો જે છે ને એ આટલો છે કે આપણે એને રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે ભાઈ રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે આટલો સોર્સ જ તારે ઉપયોગ કરવાનો. જો એને પ્રશ્ન પણ આપી દીધા અને સાથે એના જવાબ પણ આપી દીધા. 5 પ્રશ્ન અને જવાબ આપી દીધા. આ 5 પ્રશ્ન આ પીડીએફ ની બહારના નહીં હોય, પીડીએફ ની અંદરનું જ કન્ટેન્ટ હશે. હવે એનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે અને સૌથી વધારે ઉપયોગ જેનો થાય છે એ ઇન્ફોગ્રાફિક છે અને સાઇટ ડેસ્ક છે. ઇન્ફોગ્રાફિક નો ઉપયોગ કેવી રીતે થાય છે? તો મારે આનો માઇન્ડ મેપ બનાવવો છે, આખો ચેપ્ટર પતી જાય, આવી સમાઈ જાય એવી રીતે માઇન્ડ મેપ બનાવવું છે. તો કંઈ નહીં કરવાનું, અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક ઉપર ક્લિક કરીશું. ડાયરેક્ટ તમે ક્લિક કરી દેશો તો પણ એ બનાવીને આપશે, પણ એ એની જાતે બનાવશે. હવે તમારે કોઈ એક અલગ ટાઈપનું બનાવવું છે, તમારે એને એક પ્રોમ્પ્ટ આપવો પડે. પ્રોમ્પ્ટ જે છે ને એ ઇન્સ્ટ્રક્શન છે, ગૂગલ કોઈ પણ એઆઈ ને આપવામાં આવતી ઇન્સ્ટ્રક્શન છે. એ એવી ઇન્સ્ટ્રક્શન છે જેના ઉપર એ કામ કરશે. ઓકે, તમે એક એને એઆઈ ને અમુક ઓર્ડર આપશો કે ભાઈ આ કર, તો એવી રીતે એ પરફોર્મ કરશે. તો આપણે અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક ની અંદર એક પ્રોમ્પ્ટ આપી દઈએ કે મેક અ માઇન્ડ મેપ ઓફ વોલ કન્ટેન્ટ, એટલે આખા કન્ટેન્ટનું એક માઇન્ડ મેપ બનાવી દે ભાઈ. તો અને જનરેટ કરીને ક્લિક કરીશું તો અહીંયા 3 ઓપ્શન આવશે, લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, બધા સાઇઝ છે. એમાંથી જો તમારે મોટી સાઇઝ વાપરવી હોય તો પોર્ટ્રેટ કરવાનું. લેન્ડસ્કેપ એટલે આડું પેજ આવશે, પોર્ટ્રેટ એટલે ઊભું પેજ આવશે. જો લેન્ડસ્કેપ કરશો તો આડા પેજમાં બનશે અને પોર્ટ્રેટ કરશો તો ઊભા પેજમાં બનશે. પોર્ટ્રેટ સિલેક્ટ કરીને આપણે જનરેટ કરાવીએ છીએ. જેવું જનરેટ પર ક્લિક કરશો આ ગોળ ફરવાનું ચાલુ થઈ ગયું. નીચે જે છે એને ઇન્ફોગ્રાફિક બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જેમ જ તૈયાર થશે આપણે તરત જોઈ લઈશું. હવે સાઇડ ડેકની વાત કરીએ. સાઇડ ડેક જે છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે. આપણને ખબર છે કે અત્યારે ડિજિટલ કામ બહુ વધી ગયું છે. જનરલી જેટલા પણ મતલબ ઇવન મોસ્ટ ઓફ ધી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ડિજિટલ તમારા બોર્ડ જે છે એ ઓલરેડી ઇન્સ્ટોલ થયેલા છે. ઓકે, તો એની અંદર આપણું કામ જે છે એ ખૂબ જ સરળ રીતે થઈ શકે છે. સાથે વિદ્યાર્થીઓ સારી રીતે આને એનાલાઇઝ કરી મતલબ જોઈ શકશે, વિઝ્યુઅલાઇઝ કરી શકશે. ધારો કે કોઈ વસ્તુ તમે કહેશો, જે કંઈ પણ ડિટેલ મટીરિયલ આપશો તો એનું મસ્ત એક સારી રીતે દેખાતું ઇમેજ ક્રિએટ કરીને આપશે આપણને. તો એમાં વિઝ્યુઅલાઇઝેશન એક જે છે એ સારું થઈ જાય છે. ખૂબ સરસ રીતે એના ડાયાગ્રામ બનાવીને આપણને આપે છે. એના માટે કરવું શું પડશે? તો સાઇડ ડેકમાં જઈ અને તમારે અહીંયા આગળ પ્રોમ્પ્ટ લખવાનો થાય. હવે પ્રોમ્પ્ટ જો તમારી પાસે નોટ્સ હોય અને નોટને જ તમારે જો પીપીટી બનાવવી હોય, પીપીટી ટાઈપની સ્લાઇડ્સ બનાવવી હોય તો એના માટે એક પ્રોમ્પ્ટ લખેલો મારા પાસે રેડીમેડ છે. એ મેં ઓકે, મને કહેશો એટલે હું તમને એ આપી દઈશ. ઓકે, તો હું એ પ્રોમ્પ્ટ ખાલી અહીંયા આગળ કોપી પેસ્ટ કરી દઈશ. અહીંયા કોપી કર્યો અને મેં અહીંયા આગળ પેસ્ટ કરી દઉં છું. ઓકે, એની અંદર મેં બધી જ વસ્તુઓ લખેલી છે આપણે કે ભાઈ અહીંયા આગળ પીડીએફ માંથી જેટલા પણ કોન્સેપ્ટ છે એ બધા કોન્સેપ્ટનું તમે એક મને પીપીટી બનાવી નાખો, એવી પીપીટી કે હું A4 પેજના ઉપર પ્રિન્ટ કરી શકું, ભૂલ ના થાય. આ બધી જ વસ્તુઓ જે છે આપણે અંદર લખેલી છે. એવી બી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ભાઈ તું જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એને નાની ના કરી નાખીશ, જેવી છે એવી ને એવી જ રાખ, વર્ડો પણ ચોખ્ખા રાખજે. આ બધી જ ઇન્સ્ટ્રક્શન આપણે આપી દીધી છે. બસ આ ઇન્સ્ટ્રક્શન આપી અને ખાલી આપણે જનરેટ કરવાનું છે. જેવું જ આપણે જનરેટ કરીશું એનું લોડિંગ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. ત્યાં સુધી આપણને આ ઇન્ફોગ્રાફિક એક રેડી થઈ ગયું છે. જુઓ, જે આપણે પ્રોમ્પ્ટ વગર આપેલો હતો એ ઇન્ફોગ્રાફિક રેડી થઈ ગયું છે. તો જો એને આખું જ જે છે એને સારી રીતે વિઝ્યુઅલાઇઝેશન કરીને આપ્યું. તમે આપણે જે પીડીએફ આપેલી એને પણ જોઈ અને અત્યારે આ જે રિઝલ્ટ આપે છે એના ઉપરથી એને પણ જોઈ લો. એની અંદર જમીન આસમાનનો જે છે એ ફરક દેખાઈ જશે તમને અહીંયા આગળ. તો અહીંયા જે કંઈ પણ ડેટા લખેલું છે આના ઉપર એ ડેટા એક્ઝેક્ટલી કોપી કરેલો છે જે તમે નોટ્સ આપેલી છે એના ઉપરથી. એના બહારનો કોઈ ડેટા નહીં હોય. આ એક સારી વસ્તુ આની હોય છે કે ઇન્ટરનેટ પરથી શોધીને કશું નહીં આપે. જે કંઈ પણ તમે એને આઉટપુટ આપશો, ઇનપુટ આપશો એ રીતે જ એ તમને આઉટપુટ આપશે. ઓકે, તો આ એક રેડી થઈ ગયો આનો.
ડાઉનલોડ કરવા માટે અહીંયા આગળ તમારા પાસે ખૂણાની અંદર એક ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો તો આ આખું જ જે છે એ ઇમેજ ફોર્મેટની અંદર ડાઉનલોડ થઈ જશે તમારી પીસી ની અંદર અથવા તો મોબાઈલની અંદર. ઓકે, તો આ એક પહેલો ઇન્ફોગ્રાફિક થયો. બીજો ઇન્ફોગ્રાફિક પણ રેડી થઈ ગયું છે, જો એ પણ જોઈ લઈએ. તો આ ઇન્ફોગ્રાફિક જે છે એમાં અને જો આ જે નવો ઇન્ફોગ્રાફિક બન્યો એમાં અને પહેલા જે બનેલો છે એમાં ફરક છે. તમે ક્લિયરલી જોઈ શકો છો કે આની અંદર આપણે પ્રોમ્પ્ટ આપેલો કે ભાઈ આ જે કંઈ પણ ડેટા છે અથવા તો મેં તમને જે કંઈ પણ પીડીએફ આપેલી છે એ પીડીએફ નું એક માઇન્ડ મેપ ટાઈપનું ઇન્ફોગ્રાફિક બનાવો. તો આણે એક માઇન્ડ મેપ બનાવી દીધો છે જેની અંદર આ એક ઇમેજમાં બધી જ વસ્તુઓ જે છે મહત્વની એ મહત્વની વસ્તુઓ આની અંદર ઇન્વોલ્વ થયેલી હશે. ઓકે, બધી જ વસ્તુઓ જોવા ઇન્વોલ્વ થયેલી છે. સ્વાદુપિંડ, થાઇરોઇડ ગ્રંથિ, જે કંઈ પણ એને કીધેલું છે એ બધું જ ઇન્વોલ્વ કરી દીધેલું છે આને. ઓકે, તો આ આપણે પ્રોમ્પ્ટ આપેલું હતું એને કે ભાઈ આવું બનાય, માઇન્ડ મેપ ટાઈપનું બનાય, એટલા માટે એને માઇન્ડ મેપ ટાઈપનું બનાવીને આપણને આપેલું છે. ઓકે, તો એક આ વસ્તુ છે આની અંદર. બીજા પણ કેટલાક ઉપયોગો છે. તમે આના ઉપરથી વિડીયો બનાવી શકો છો, માઇન્ડ મેપ બનાવી શકો છો. આના માઇન્ડ મેપ પર આ માઇન્ડ મેપ હશે એ ખાલી લખાણ સ્વરૂપે હશે. અહીં આગળ જે ઓપ્શન આપેલું છે તમને માઇન્ડ મેપનું એ ખાલી લખાણ સ્વરૂપનું માઇન્ડ મેપ હશે. એની અંદર કોઈ બીજી ડિટેલ નહીં હોય. જેમ આ માઇન્ડ મેપ આપણે જે બનાવ્યું પ્રોમ્પ્ટ નો ઉપયોગ કરીને, તો એમાં તમે જોઈ શકો છો કે આ બધા જે ગ્રાફિક્સ છે એ ખૂબ સરસ રીતે એને ગોઠવેલા છે. જ્યારે આ જે બીજો માઇન્ડ મેપ બનશે ને, આ માઇન્ડ મેપ આની અંદર ખાલી લખાણ હશે, બીજું કંઈ નહીં હોય. બરોબર, આવી રીતે તમને લખાણ આપેલું હશે કે ભાઈ આખું જે કન્ટેન્ટ હતું માનવ સહનિયમન એની અંદર આટલા ટોપિક છે. તંત્રના પ્રકાર, ગ્રંથિના પ્રકાર, આ અંતઃસ્ત્રાવી ને આ બધી જ વસ્તુઓ જે છે અહીંયા આગળ લખેલું છે. પછી તંત્રના પ્રકારમાં તમારા 2 ટોપિક છે એ પણ એને સમજાવી દીધેલા છે અહીંયા આગળ. એવી રીતે આખા ચેપ્ટરનું આ પ્રકારનું લખાણ રૂપનું જે માઇન્ડ મેપ છે એ તૈયાર કરીને આપશે. એના માટે તમારા પાસે અહીંયા આગળ ઓપ્શન છે આર્યો. ઓકે, માઇન્ડ મેપનો ઓપ્શન એનો સિલેક્ટ કરશો તમે તો તમને આ પ્રમાણે લખાણ સ્વરૂપે માઇન્ડ મેપ બનાવીને આપશે. આ જે માઇન્ડ મેપ છે આપણે બનાવેલું છે એ થોડું બેટર લાગે છે, કારણ કે એનાથી થશે શું કે વિદ્યાર્થીઓ જે છે એ જે કંઈ પણ ટોપિક છે એને વિઝ્યુઅલાઇઝ કરી શકશે અને સારી રીતે એને જોઈને સમજી શકશે. અને આની ભૂલ થવાના જે ચાન્સીસ છે એ ખૂબ ઓછા રહેશે. ઓકે, ખૂબ ઓછી ભૂલ થઈ શકે છે. હા, તમારી જે એને આપેલી ફીડ કરેલી જે કંઈ પણ તમારી નોટ્સ છે એ થોડી સારી અને વેલ અરેન્જ હોવી જોઈએ. બહુ ગૂંચવાડો કરીશું આપણે તો આ પણ એઆઈ જ છે, એઆઈ પણ નહીં સમજી શકે એને. ઓકે, તો આપણે બસ આ એક જ વસ્તુ રહી છે. હવે આપણે જોવાનું છે કે ભાઈ સાઇટ ડેક જે પ્રોમ્પ્ટ આપેલું છે આપણે એ પ્રોમ્પ્ટ નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી રહ્યો છે. બીજું ફ્લેશ કાર્ડ ને આવી વસ્તુઓ જે છે એ પણ કરી શકે છે. ફ્લેશ કાર્ડ કેવું કે તમારે ચાલુ ક્લાસની અંદર અચાનકથી ક્વેશ્ચન આન્સર કરવા છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર, તો એના એ કરવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ જે છે એ તમે કરી શકો છો. ક્વિઝનો ઉપયોગ કરી શકો છો. ક્વિઝ જે બનાવશે આ એ 4 ઓપ્શન જે કંઈ પણ તમારા પાસે આ કન્ટેન્ટ આપેલું છે તમે એ કન્ટેન્ટનો ઉપયોગ કરીને એ આખી એક ક્વિઝ તૈયાર કરી દેશે. જેની અંદર આપણને ખબર છે ક્વિઝ એમસીક્યુ ટાઈપ હોય છે, તો એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે આ ક્વિઝનો ઓપ્શન પણ ખૂબ સારો છે. અને સાઇડ ડેક જે છે એ હજુ ક્રિએટ થાય છે, થોડું વાર લાગશે. પ્રોમ્પ્ટ આપેલો છે ને એટલા માટે આને રેડી થવામાં થોડી વાર લાગશે. બસ આટલી જ વસ્તુઓ છે આની અંદર, બીજું કંઈ નવું આની અંદર છે નહીં. ઓકે, પણ આની પ્રોસેસ જે છે એક વખત તમે જેમ જેમ વાપરશો એવી રીતે આ તમારા માટે ઈઝી બનતું જશે. નવું નવું તમે આની અંદર કરી શકશો. ઓકે, આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો સર, વન બાય વન. આ ત્યાં સુધી જ્યાં સુધી આ સાઇડ ડેક તૈયાર થાય છે ત્યાં સુધી પૂછી શકો છો સર. હેલો.
હા, કોઈને પણ પ્રશ્ન હોય પૂછી શકો છો, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું કે કોઈ પણ ગમે એ પ્રશ્ન હોય આના રિલેટેડ સર. હલો. હા જી સર. હા સર, મારે એ પૂછવું હતું કે આ ગૂગલ એલએમ છે એ ફ્રી સોર્સ છે, ઓપન સોર્સ છે કે પેડ છે? ના ના, ઓપન સોર્સ છે, ફ્રી છે, બિલકુલ ફ્રી છે. અને ઇવન જો તમારા પાસે જીઓનું કાર્ડ હોય ને તો જેમિનાઈનો એનો પ્રો વર્ઝન જે છે એ પણ તમને ફ્રીમાં મળે છે. અચ્છા, તો એના માટે કોઈ મતલબ એ મોબાઈલ નંબરથી લોગિન કરવાનું કે એવું કઈ હોય છે? ના ના, એના માટે તમારે શું કરવું પડશે, આપણે માય જીઓની એપ છે એ ખોલશો ને તો ત્યાં આગળ અમુક વખતે એડવર્ટીઝમેન્ટ દેખાશે, એ બતાડશે કે હા ભાઈ, નોટ ગૂગલ એઆઈ જે છે, જેમિની એઆઈ, એનું હમ 18 હમ મંથનું સબસ્ક્રિપ્શન એ ફ્રીમાં આપે છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે તરત હમ. જ તમારી ઈમેલ આઈડી ની અંદર એ એક્ટિવ કરી આપશે. અચ્છા, કારણ કે આજે મેં ટ્રાય કર્યો ને તો પછી હા હા. એમાં એવું દેખાડતું હતું કે યોર ડેઈલી લિમિટ ઇઝ રીચ્ડ. હા, એટલે એની અંદર અચ્છા. જે ફ્રી વર્ઝન હશે ને એ એક્સેસ તો થશે, પણ એ અમુક લિમિટની અંદર એક્સેસ થશે. હા હા હા. અને પ્રો વર્ઝન જે છે એના પાસે કોઈ લિમિટ નહીં હોય, તમે ઈચ્છા જેટલી ઈચ્છા એટલું યુઝ કરી શકો છો. હમ. નહીં નહીં, સરસ, ફાઇન. જી. થેન્ક યુ વેરી મચ, બહુ સરસ. જો આ પ્રશ્નોત્તરી એને તૈયાર કરી દીધેલી છે. જો આને જે કંઈ પણ આપણે સોર્સ આપ્યો હતો એના ઉપરથી એને પ્રશ્નોત્તરી તૈયાર કરી દીધી. સેમ ટુ સેમ ઘણા બધા પ્રશ્નો જે છે આની અંદર એને તૈયાર કરેલા છે. 12 લગભગ પ્રશ્ન જે છે એ તૈયાર કરી દીધેલા છે, હિન્ટ વિન્ટ સાથે. ઓકે, તો લાઈવ આપણે ક્વિઝ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ફ્લેશ કાર્ડ પણ એને રેડી કરી દીધા. ફ્લેશ કાર્ડની અંદર જો એકદમ શોર્ટ પ્રશ્ન તમને આની અંદર આપેલા હશે. ઓકે, કે ભાઈ અચાનકથી તમારે વાયવા લેવો છે કે ભાઈ આ ટોપિક તમને આવડે છે કે નહીં આવડતો, એનો વાયવા લઈએ આપણે, ચાલો. તો આ ફ્લેશ કાર્ડ જે છે એ ખૂબ ઉપયોગી થઈ શકે છે આની અંદર. તમને બહુ નાના નાના પ્રશ્ન આપેલા હશે અને એના જવાબ પણ સાથે આપેલા હશે. એક્સપ્લેનેશન પણ આપેલી હશે. જો તમે એક્સપ્લેન પર ક્લિક કરશો તો એ એક્સપ્લેનેશન આપી દેશે. ઓકે, કે આટલી ગ્રંથિઓ છે, આને એક્સપ્લેન કર, તો એ પછી એક્સપ્લેનેશન સાઈડ ઉપર આપશે. હલો. ઓકે. હલો. હા જી સર. સર, હવે આપણે એમસીક્યુ આ રીતે તૈયાર કરી શકીએ, પછી એ એમસીક્યુ ડાઉનલોડ થઈ શકે? એ એમસીક્યુ કોપી કરી શકશો સાહેબ તમે. કોપી કરી શકે? હા, એટલે ડાઉનલોડ નહીં થાય. સ્ક્રીનશોટ આપણે આ જે પીડીએફ છે તો એ પીડીએફ ના બેઝ પર આપણે એવું કહીએ કે ભાઈ 100 એમસીક્યુ બનાય આપ, તો થઈ જાય? હા, થઈ શકે, થઈ શકે. એની એક લિમિટમાં બનાવી આપશે કે ભાઈ એ ટોપિકમાંથી જો બનતા હશે 100 તો બનાવી હા. આપશે. જો નહીં બનતા હોય તો એ જેટલા પણ બનતા હશે ને એટલા આપશે તમને. તો સર આ ડાયરેક્ટ ગૂગલ પરથી જઈને જ યુઝ કરી શકાય ને? હા હા, ડાયરેક્ટ ગૂગલ પરથી જ તમારે લોગિન કરવાનું હોય છે સર. એટલે તમે જેવું જ ગૂગલ પર જશો તો ગૂગલની અંદર આ સાઈડમાં આ જે ટપકા હોય છે ને ત્યાં પણ હા તમને દેખાઈ જશે. આની અંદર જ નોટબુક એલએમ જે છે એ દેખાઈ હા. જશે. જો આ રહ્યો નોટબુક એલએમ. અચ્છા, હા. બરોબર, ત્યાં આગળ ગૂગલનું બરાબર. છે એટલે એને ઇન્ટિગ્રેટ કરેલું છે આખું બધું. અચ્છા, બરાબર છે. જી. સર, આની પહેલા બી તમે, આ તો ખાલી પર્સનલ પ્રશ્ન છે, આની પહેલા બી તમે આવી રીતે કરેલું ને, મતલબ એનો બી કોઈક વિડીયો હોય તો? આમાં તો ખબર પડી ગઈ ગૂગલ એલએમ વાળું. હા હા. હા, આની બસ પહેલાનું એને પહેલા પણ આ જ શીખવાડ્યું હતું મેં, ગૂગલ એલએમ જ શીખવાડ્યું હતું. અચ્છા, અને એવું હતું? હા, એનો જ ઉપયોગ કરીને બનાવેલું હતું પહેલા પણ મટીરિયલ. અને અત્યારે જે અચ્છા. છે એ પણ આનો જ ઉપયોગ કરીને બનાવેલું છે. તમારે કંઈ કરવાનું નહીં હોય આની અંદર. આ હા બાયોલોજી છે એટલે એવું નહીં કે ભાઈ આના મતલબ નહીં બનાવે ફિઝિક્સ આપણું સારું. તો હા આની અંદર તમે સોર્સ કેવું નાખો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. તમે એનસીઆરટી ની પીડીએફ નાખશો ને તો એ હા. એનસીઆરટી ની પીડીએફ પ્રમાણે તમારું બધું જ મટીરિયલ બનાવશે. તમે નીટનું કોઈ મટીરિયલ નાખશો ને ત્યાં તો એ નીટ પ્રમાણે હા. બધું જ બનાવશે. તમે સોર્સ કેવો નાખેલો છે એના પ્રમાણે તમારો મટીરિયલ એ તૈયાર કરીને આપશે. પીડીએફ છે, પીપીટી છે, ઇન્ફોગ્રાફિક છે. હા, જી. બરાબર. અને બરાબર છે. મતલબ આમાં લિમિટ હશે એમ ને, કે તમે હા આટલું જ યુઝ કરી શકશો એમ? હા, એટલે ફ્રી ની અંદર એવું હશે. જો હા તમારે મેં કીધું ને કે જીઓના કાર્ડ જો તમારી પાસે હોય ને તો એ તમને 18 મહિના એટલે કે 1.5 વર્ષ માટે તમને આખું આ જે
વર્ઝન છે જેમિનાઈના એઆઈ એ બધા જ ફ્રીમાં આપે છે. એટલે માય જીઓ જેમિનાઈનું વાળી એપમાં. હા હા બધું જ ફ્રીમાં તમને આપશે. હા. એમસીક્યુ ઓકે. ક્વિઝ બનાવી હોય પીપીટી થી એમસીક્યુ ક્વિઝ જે છે ને એ મતલબ અહીંયા પ્રોમ્પ્ટ લખશો ને. તો સર એ જે તમે પ્રોમ્પ્ટ કીધો ને એ પ્રોમ્પ્ટ આપશો ને? હા 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 મારા પાસે છે એ મને ખાલી મેસેજ કરશો એટલે હું તમને આપી દઈશ. હા હા. અહીંયા ખાલી પ્રોમ્પ્ટ તમારે લખવાનું એવી રીતે કે મેક અ એમસીક્યુ ક્વિઝ ફ્રોમ ધીઝ કન્ટેન્ટ. ટ્રાય કરીએ આપણે. ટ્રાય નથી કર્યું કોઈ દિવસ, એક વખત કરી જોઈએ આપણે. મેક અ એમસીક્યુ ક્વિઝ ફ્રોમ ધીઝ કન્ટેન્ટ. ઓકે આવું એક પ્રોમ્પ્ટ લગાવી જોઈએ એ બનાવી આપે છે કે નથી બનાવી આપતો. ઓકે સાઈડ ડેકની અંદર આપણે આ એક પ્રોમ્પ્ટ બનાવ્યો કે ભાઈ મને આ જેટલા પણ ટોપિક છે એનું એમસીક્યુ જે છે એ એક પીપીટી બનાવીને આપ. કે બસ આપણે હવે વેઇટ કરવાનું છે આની અંદર. જનરલી જ્યારે પણ તમે પ્રોમ્પ્ટ આપીને કામ કરશો ને સર તો એમાં થોડું ટાઈમ વધારે લેશે કારણ કે એ તમે જે કીધેલું છે ને એ હિસાબથી કામ કરી રહ્યો છે. અને પ્રોમ્પ્ટ વગર તમે કોઈ પણ વસ્તુ ક્રિએટ કરશો ને તો એ એની જાતે બનાવશે અને જલ્દી બની જશે. આજે ડીપ એક મિનિટ. અચ્છા આની અંદર જે છે ડીપ રિસર્ચ એટલે કે આ જે છે ને આ સેક્શન તમે જે કંઈ પણ કહેશો ને એને કે ભાઈ કોઈ ટોપિક તમે કીધો કે ભાઈ મારે આજે ફ્રિક્શન ઉપર પીપીટી બનાવી છે તો અહીંયા તમે ફ્રિક્શન લખશો ને તો એ ટોપિકનું ડીપ રિસર્ચ જ્યારે તમે સિલેક્ટ કરશો તો એ ટોપિકનું ઇન્ટરનેટમાં જે કંઈ પણ અવેલેબલ હશે એ બધું જ શોધી લાવશે અને એ બધું જ શોધી અને તમારા રિસોર્સની અંદર નાખી દેશે. એટલે જો તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવવી છે ધારો કે મારે કોઈ એક પીપીટી બનાવી છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તો એના માટે આ જે પોર્શન છે એનો ઉપયોગ થાય છે. સર્ચ ધી વેબ લખેલું છે ત્યાં આગળ. ઓકે તો અહીંયા આગળ જે કંઈ પણ તમે સર્ચ કરશો ને લખશો એને એ ઇન્ટરનેટનો ની ઉપર શોધશે અને ઇન્ટરનેટ ઉપર કઈ કઈ વસ્તુ એના માટે કીધેલી છે એમાંથી જે સૌથી બેસ્ટ તમારા રિસોર્સિસ હશે એને તમને આપશે અને એમાંથી જો કોઈ વસ્તુ બનાવી હોય તો તમે બનાવી શકો છો. ફાસ્ટ રિસર્ચમાં ફટાફટ શોધી લેશે અને ડીપ રિસર્ચ જે અહીંયા આગળ છે એની અંદર બહુ ડિટેલની અંદર જઈને આખા ઇન્ટરનેટમાં શોધશે અને આ જે છે ફાસ્ટ રિસર્ચમાં એમાં ઉપર છેલ્લું શોધી લેશે. જો આ એક પીપીટી આપણી જે છે એ રેડી થઈ ગઈ છે સર. ઓકે એક્ઝેક્ટલી આપણે જે નોટ બનાવેલી હતી એ પ્રકારની જ આણે બનાવેલી છે જુઓ. એને કીધું તું ભાઈ જે નોટ્સ છે નોટ્સ ટાઈપની તું પાવર પોઈન્ટ બનાય પીપીટી બનાય તો એને નોટ પ્રકારની જ પીપીટી જે છે એ બનાવી છે. તો ડાયાગ્રામ પણ એને બિલકુલ પરફેક્ટલી એને અરેન્જ કરેલા છે. બધા જ ડાયાગ્રામ જે હશે એને પરફેક્ટલી અરેન્જ કરેલા છે. જો બધું જ એને ઇન્ક્લુડ કરી દીધું છે. આખી જે આપણી નોટ્સ હતી એ નોટ્સમાંથી બધી જ વસ્તુ એને કાઢી લીધી છે. તો આ આપણે નોટ્સ આપી આપણે પ્રોમ્પ્ટ આપ્યો અને પ્રોમ્પ્ટ ઉપરથી એને બનાવ્યું. આ પ્રોમ્પ્ટ વગર કેવું બનાવે છે એ પણ એક વખત જોઈ લઈશું આપણે.
ઓકે, તો લગભગ એને આખી પીપીટી જે છે એ રેડી કરી દીધેલી આ વેલ સ્ટ્રક્ચરમાં, સારા ડાયાગ્રામ સાથે, બિલકુલ ક્લીન લખાણ છે આનું. બસ આ બે બને છે, આ બે બને એટલે જોઈએ આપણે આનું રિઝલ્ટ જે છે એ કેવું આપણને આપે છે આ બંને. ઓકે, ત્યાં સુધી બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો સર. સર આ એપ કઈ રીતે ઓપન કરવાની જરા એકવાર બતાવી દો ને. હા, તમે ગૂગલમાં લોગિન કરશો ને સર, તો ગૂગલની અંદર જ તમને આ સાઈડમાં આ 6 ટપકા આપેલા હોય છે. જીમેલમાં લોગિન કરશો ત્યાં પણ હશે, બધી જ જગ્યાએ ઈમેલ આઈડી થી લોગિન કરશો એટલે આ ટપકા હશે. ત્યાં તમે ક્લિક કરશો ને એટલે સૌથી નીચે તમને આ ઓપ્શન આપેલું હશે, આ નોટબુક એલએમ. બસ આના ઉપર ક્લિક કરવાની છે. આ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ ડેસ્ક છે એ ખુલી જશે તમારું. ઓકે, થેન્ક યુ સર. જો અહીંયા આપણે સોર્સ જે છે ને એક જ આપેલા છે, તો આ જે કંઈ પણ પીપીટી બનાવે છે ને સર એ એક જ સોર્સનો ઉપયોગ કરીને બનાવશે. જો હું અહીંયા આગળ બીજી, એવું જરૂરી નથી કે એક જ પીડીએફ અહીંયા આગળ ઉમેરાય. મારે 50 પીડીએફ નાખવી હોય તો પણ હું અહીંયા આગળ નાખી શકું છું. તો એ શું કરશે, 50 પીડીએફ નો ઉપયોગ કરીને તમને અહીંયા આગળ બધું જ બનાવીને આપશે. જે માઇન્ડ મેપ હશે એ માઇન્ડ મેપ અથવા તો જેટલી પણ વસ્તુઓ એ આપણને અહીંયા આગળ જેટલા પણ ઓપ્શન અહીંયા આપે છે એ બધા જ ઓપ્શનો એ 50 પીડીએફ માટે ખુલ્લા થઈ જશે. ઓકે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમારું જે સોર્સ છે ને એ ઓછામાં ઓછું હોવું જોઈએ અને સારામાં સારું હોવું જોઈએ, કે એટલે કે ડિટેલની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. એક જ સોર્સ હોય પણ સૌથી બેસ્ટ સોર્સ હોય. 2-4 સોર્સ તમે નાખો, કઈ વાંધો નહીં આની અંદર. જેટલા વધારે સોર્સ નાખશો ને એની અંદર થશે શું કે આના પાસે કન્ટેન્ટ ખૂબ બહોળો બની જશે, એના માટે બહુ વધારે કન્ટેન્ટ થઈ જશે અને એની પાસે લિમિટ છે, ભાઈ મારે 15 પેજ બનાવવાના છે અને સામે 100 પેજની કન્ટેન્ટ તમે આપેલું હશે તો એ 100 પેજમાંથી ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે જે છોડી દેશે. એટલા માટે તમારે કન્ટેન્ટ જે છે ને એ બહુ લિમિટેડ આપવાનું. આની અંદર તમે બહુ તો 15-20 પેજનું કન્ટેન્ટ આપી દો. ધારો કે કાલે તમારી કોઈ એક થિયરી ભણાવવાની છે કે ભાઈ લેન્સનું સૂત્ર જે છે એની તારવણી સમજાવવાની છે અથવા તો ઓપ્ટિકલ ફાઈબર સમજાવવાનું છે. તો 2 ટોપિક ભણાવવાના છે તો એને અહીંયા આગળ સોર્સિસની અંદર 2 ટોપિકની જ ઇન્ફોર્મેશન આપો, એના કરતા વધારે ના આપો. આ 2 ટોપિકની ઇન્ફોર્મેશન આપશો ને તો એ બહુ સારી રીતે કામ કરશે. તમારી જે પ્રેઝન્ટેશન બનશે એ એક જ ટોપિકનું ઇન ડિટેલમાં પ્રેઝન્ટેશન બનશે. અને જો તમે અહીંયા વધારી દેશો નંબર ઓફ સોર્સિસ તો એના પાસે એક લિમિટ આવી જશે. એ સારી રીતે કન્ટેન્ટ તમને સેટ કરીને નહીં આપી શકે. એટલે ધારો કે મારે કાલે જે કંઈ પણ ટોપિક છે એના લીધે કરવાનું શું, તો એનો એક મારા પાસે સોર્સ, મારી પોતાની નોટ્સ તમારી જે હોય એ લખેલી હોય એની પીડીએફ બનાવીને ખાલી આ સોર્સમાં જ આપવાની છે આપણે. પછી એને કહેવાનું મેં જે પ્રોમ્પ્ટ કીધેલું છે એ પ્રોમ્પ્ટ તમે આપી દેશો એટલે ડાયરેક્ટ જ 5-10 મિનિટની અંદર તમને આખી પીપીટી તૈયાર કરીને આપી દેશે. જો આ ક્વિઝ નું જે આપણે કીધેલું છે એમસીક્યુ વાળું એ સર રેડી થયું છે. યસ સર. સર આપણે ફોર એક્ઝામ્પલ એક ચેપ્ટર છે તો એક ચેપ્ટરની આપણી પીડીએફ જે ખરી ને એ સપોઝ 60-70 પાનાની હોય હા હા તો કરશે ખરું ને? હા, કરશે કરશે. પણ હું તમને શું કહું છું કે આખી ચેપ્ટરની પીડીએફ ધારો કે 60-70 પાનાની છે ને તો હા તમારે શું કરવાનું, એના પાનાને તોડી નાખવાના. સ્પ્લિટર આવે છે, પીડીએફ સ્પ્લિટર ઓનલાઈન તમે લખશો ને તો એ તમને હા મળી જશે. એ તમારી પીડીએફ ને નાના નાના ભાગની અંદર વહેંચી નાખશે. હા તો ધારો કે તમારો ટોપિક જે છે એ પહેલા 2 પાનામાં છે ને તો આને ખાલી પહેલા 2 પેજ જ આપો. તમે આખી ચોપડી આપશો તો લઈ લેશે પણ હા પછી એ જે કંઈ પણ કન્ટેન્ટ બનાવશે ને એ આખી ચોપડીમાંથી બનાવશે. લિમિટેડ. હા, એટલે તમારી 100 પાનાની ચોપડી છે એને આ ગોઠવશે 20 પાનાની અંદર.
એટલે ઘણી બધી વસ્તુઓ જે છે ઇન ડેપ્થ જે છે ને એ મિસ થઈ જશે ત્યાં આગળ. ઇન ડેપ્થ તમે નહીં જઈ શકો. જો આને એમસીક્યુ પણ બનાવીને આપ્યા સર. હા હા ઓકે, બધા જ પ્રશ્ન બનાવીને આપ્યા. પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધું, એનું ડાયાગ્રામ સાથે મસ્ત રીતે ગોઠવીને આપ્યું. જુઓ, ચોથો પ્રશ્ન, ઓપ્શન, એનો જવાબ અને એક્સપ્લેનેશન એની. ઓકે, બનાવી નાખ્યા જો આને. પણ આની લિમિટ છે. જો 7 પ્રશ્નના જવાબ આપ્યા એટલે 7 દુની 14 એને સ્લાઇડ બનાવી છે. આ એની લિમિટ. એ વધારેમાં વધારે 14-15 સ્લાઇડ જે છે એ બનાવી શકશે. એના કરતા વધારે સ્લાઇડ જે છે એ નહીં બનાવી શકે. આ આની લિમિટેશન છે. અત્યારે 15-14 સ્લાઇડ જ બનાવી શકે છે. હજુ પણ આપણી જે પ્રોમ્પ્ટ આપેલી છે, જો આ પ્રોમ્પ્ટ વાળું કામ થયું તમારું, પ્રોમ્પ્ટ આપીને બનાવેલી પીપીટી. અત્યારે એમસીક્યુ વાળી એ પણ પ્રોમ્પ્ટ આપીને બનાવેલી જે છે એ પીપીટી છે, અને એક પ્રોમ્પ્ટ વગરની પીપીટી એ પણ અહીંયા આગળ બની રહી છે. યસ સર, બીજું કોઈ ડિસ્કશન કરવું હોય તો કહો મને. સર આનું રેકોર્ડેડ તો હશે જ ને, મોકલશો જ ને? હા હા, રેકોર્ડિંગ મેં કરેલું છે સર. અચ્છા. હવે અમુક વખતે થાય છે શું કે ઓડિયો જે છે ને એ આની અંદર રેકોર્ડ નથી થતી. ગયા હા વખતે હા 2 વખત મેં રેકોર્ડિંગ કર્યું હતું, પણ બંને વખત ઓડિયોનો ઇશ્યુ આવ્યો હતો. આ હા વખત હા થઈ ગયું હશે તો હું લિસ્ટ કરી દઈશ એને. ઓકે ઓકે. યસ સર. સર ફિઝિક્સ માટેના કોઈ પ્રોમ્પ્ટ તમે લખ્યા હોય તો મોકલજો ને. મેં જે લખેલા પ્રોમ્પ્ટ છે ને સર, એ મતલબ કોમન જ છે. એટલે તમે ફિઝિક્સમાં પણ એ નાખી શકશો, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ બધાની અંદર એને યુઝ કરી શકશો. એ પ્રોમ્પ્ટ હું તમને મોકલી દઈશ સર. ઓકે ઓકે. ઓકે, એ પ્રોમ્પ્ટની અંદર બીજું કશું નથી. આપણે એને ખાલી એવી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ભાઈ તું જે કંઈ પણ પીપીટી બનાવ એની અંદર જે સ્પેસ છે, મતલબ જગ્યા છે, એનો સારી રીતે ઉપયોગ કરજે. એની અંદર તું જે કંઈ પણ કન્ટેન્ટ નાખવું એને નાનું ના કરી દેજે. તમે સોર્સ અમુક વખતે, કારણ કે એઆઈ કરે શું કે તમે એક પેરેગ્રાફ આપ્યો છે ને, તો એ પેરેગ્રાફનું એક લાઈનમાં ફેરવી નાખે. તો આ એની લિમિટેશન અમુક વખત થઈ જાય. અમુક વખતે સારી વસ્તુ પણ કહેવાય ને, અમુક વખત લિમિટેશન આવી જાય કે આપણે ભાઈ આખા પેરેગ્રાફની જરૂર છે ને એને એક લાઈનમાં પતવી દીધું. તો એટલા માટે એને એવી ઇન્સ્ટ્રક્શન આપવી પડે છે કે મારે પેરેગ્રાફની જરૂર છે તો હું એને એવું કહીશ કે હા ભાઈ આખો પેરેગ્રાફ લખીને આપ મને. અને એક લાઈનની જરૂર હશે તો આપણે એને એવું ઇન્સ્ટ્રક્શન આપીશું કે ભાઈ એ જે પેરેગ્રાફ લખેલો છે એને એક લાઈનમાં ફેરવીને મને આપ. જેવી જરૂરિયાત એવો આપણે પ્રોમ્પ્ટ ઉપયોગ કરવાનો. બસ આ રન થાય છે, આ છેલ્લું છે. આ પતે એટલે જોઈ લઈએ આપણે આને કેવી રીતે બનાવેલું છે. ઓકે, એને છોડીને બીજા કોઈ પ્રશ્ન હોય સર આના રિલેટેડ તો કહો મને. સર હા સર. હવે ફોર એક્ઝામ્પલ એક પીડીએફ છે આપણી પાસે, હા હા. અને એ પીડીએફ 100 જણ પાસે છે. હવે 100 જણ એ જ પીડીએફ થી નાખશે તો દરેક માટે અલગ આવશે કે સેમ જ આવશે? ના ના, બધા માટે અલગ આપશે. એ જે અલગ છે જ. ને એ પ્રોમ્પ્ટ તમે કેવો પ્રોમ્પ્ટ આપેલું છે એના ઉપર આધાર રાખે છે. અને દર વખતે એ કંઈક ના કંઈક થોડુંક નવું નવું કરીને આપે છે. ધારો કે હા એક જ પીડીએફ તમે પણ વાપરી અને મેં પણ વાપરી, તો હા આપણને બંનેને જે વિઝ્યુઅલ આપશે ને એ વિઝ્યુઅલ્સ અલગ હશે. હા, કન્ટેન્ટ અલગ. એક હોઈ શકે છે આપણા. તમારા હા પાસે જે કન્ટેન્ટ હશે ને મારા પાસે જે પીડીએફમાં બનાવેલું કન્ટેન્ટ હશે, સેમ હા મેથડ આપણે વાપરીશું. તો હા આની અંદર સમાનતા હોઈ શકે છે, પણ જે વિઝ્યુઅલાઇઝેશન છે ને એ આખું હા અલગ હશે. ત્યાં આગળ બરાબર. કલરો બદલી નાખશે, ડાયાગ્રામ નું અરેન્જમેન્ટ થોડું બદલી નાખશે, દર વખતે નવીન રીતે કરશે. હા બરાબર છે. યસ.
આપણે એક આને બીજો એક સોર્સ આપીને જોઈએ. હું એક કામ કરું છું, અહીંયા આગળ એને લખીને આપું છું, અહીંયા ફ્રિક્શન. સર હા અહીંયા આગળ હમણાં તમે ખોલેલું ને હા એમાં ફાઇલ અપલોડ કરવા વાળું હતું અને હા એની બાજુમાં છે ને પેલો યુટ્યુબ નો સિમ્બોલ હતો. હા 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 તો હું એવું કહું કે દાખલા તરીકે કોઈ સપોઝ કોઈનો વિડીયો છે, હા હવે એ વિડીયો એમાં નાખું તો હવે વિડીયોને બી બનાવી આપે. હા હા 100% સર બનાવી આપશે, એને પણ બનાવી આપશે. ટ્રાય કરી જોઈએ આપણે. જો આપણે હમ. આ પેલું આ પણ અરેન્જ થઈ ગયું. જો હા હા આ એને જાતે બનાવીને આપી દીધું. આ એને જાતે બનાવેલું છે. હા, હમ એનું કમાન્ડ વગર. વિઝ્યુલાઇઝેશન કેવી રીતે આપણા પ્રોમ્પ્ટ વગર બનાવેલું છે. હા એટલે તમારે જેવી જરૂર હોય એ પ્રમાણે લેવાનું. તમારે પ્રોમ્પ્ટની જરૂર છે, મારે નોટબુક ટાઈપનું બનાવવું છે, તો મારું પ્રોમ્પ્ટ વાપરવાનું. અને જો નોટબુક ટાઈપ ના બનાવવું હોય, મસ્ત પીપીટી બનાવેલી હોય, બનાવેલી જોઈએ આપણે, તો એને ડાયરેક્ટ આપી દેવાનું. તો એ પણ સારી રીતે આને અરેન્જ કરીને આપશે. જો એક એક વિઝ્યુઅલ્સ જે છે હશે આના, એક એ નેક્સ્ટ લેવલના હશે. હમ ઓકે, તો આપણે એક જોઈએ, એક બીજો અ, બનાવીએ. યુટ્યુબ પરથી કોઈ એક વિડીયો લઈ લઈએ આપણે. ઓકે, તમે કહો એ વિડીયો લઈએ આપણે. કોઈ લિંક હોય તો ઉભારો. કોઈ બી આમ ફિઝિક્સ વાળાનો કે કોઈનો બી. હા 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 Adobe Acrobat Studio is all new. What can PDF spaces with AI do? Drag in research, drop in notes. Watch AI pull insights from your doc. You did your bit. It's ઓકે, time to ચલો share. આ એક Now let વિડીયો your છે, team. એની લિંક મેં કોપી કરી લીધી છે. એ આપણે અહીંયા આગળ નાખી દઈએ છીએ અને ઇન્સર્ટ કરી દઈએ છીએ. એટલે આખી યુટ્યુબ વિડીયો છે ને એને એનાલાઇઝ કરશે. જો કોઈ બીજો વિડીયો જે છે એ આપણે લઈને ટ્રાય કરીએ. इस चैप्टर के अंदर मैं तुम्हें सारे टॉपिक सारी डेरिवेशन करा दूं, तुम्हें कहीं और देखने की जरूरत नहीं है. तुम्हारे ADVI ઓકે, જો આપણે એક વિડીયો નાખ્યો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જે છે એનો વન શોટ વિડીયોનો એક યુટ્યુબ વિડીયોની લિંક નાખેલી છે આપણે. હવે જોઈએ હવે કેવી રીતે બનાવે છે આપણું. હા ઓકે, એક તો ડાયરેક્ટ જ બનાવી દઈએ આપણે સાઇડ ડેક કરીને. બીજો એક ઇન્ફોગ્રાફિક બનાવીએ, ભાઈ માઇન્ડ મેપ બનાવી આપ મને. હમ બસ એ પ્રમાણે પ્રોમ્પ્ટ આને લખવાના છે. આપણે માઇન્ડ મેપ પેલું વર્ડ વાળું પણ લઈ લઈએ, ફ્લેશ કાર્ડ પણ લઈ લઈએ, ક્વિઝ પણ બનાવી નાખીએ એમાંથી. જેટલું બની શકે એટલું બનાવીએ અને પેલું હેન્ડ રિટન નોટ જેવું પણ એક મટીરિયલ બનાવી નાખીએ.
જો એને માઇન્ડ મેપ તરત જ બનાવી નાખ્યો. જો ગુજરાતીની અંદર માઇન્ડ મેપ આખો બનાવેલો છે. તો હા આ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. જો પહેલો ફર્સ્ટ ટોપિક, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ છેક સુધી બધા જ ટોપિક લઈ લીધા એને. ફેરાડેનો નિયમ આવી ગયું એની અંદર બધું જ. હમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એની અંદર પણ બધું જ લઈ લીધેલું છે એને. ઇન્ડક્ટન્સ. હવે આના ઉપર ધારો કે તમારે કોઈ ટોપિક ઉપર સમજવું છે ને કે મારે લેન્ઝના નિયમ વિશે સમજવું છે તો એના ઉપર ક્લિક કરશો ને તમે અહીંયા ક્લિક હા કરશો તો એની ડિટેલ મળશે તમને. અને અહીંયા આગળ ક્લિક કરશો ને તો તમને ત્યાં આગળ બધી જ એની ઇન્ફોર્મેશન આપી દેશે. જુઓ કે ભાઈ હમ ડિસ્કસ કરવાનું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર. બરોબર. જો આખું જ કન્ટેન્ટ એ વિડીયોમાં જેટલું પણ કન્ટેન્ટ છે ને એ બધું જ અહીંયા આગળ આપી દીધેલું છે. હમ હા, જો એવી રીતે ગતિશીલ EMF બી ઇઝ ઇક્વલ્સ ટુ BLV છે. હમ બરોબર. એના માટે જ એના માટે પણ બધું જ આપી દેશે. જે કંઈ પણ આપણે ક્લિક કરીશું ને આની અંદર તો એ વિડીયોમાં જે કંઈ પણ તમારે કીધેલું છે એ બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થયેલી હશે. ઓકે. હવે જો માઇન્ડ મેપ પેલો ઇન્ફોગ્રાફિક બનાવી દીધો એને માઇન્ડ મેપ જેવું. જો રેડી છે. આપણે પ્રોમ્પ્ટ આપેલું એ છે. હા, બસ આપણે ખાલી એને એવું કીધેલું છે. આપણે કોઈ મતલબ બહુ મોટો કંઈ પ્રોમ્પ્ટ નહીં આપ્યો. એને એવું હા હા કીધેલું છે બરાબર. કે જે કંઈ પણ કન્ટેન્ટ છે એનો માઇન્ડ મેપ બનાવી આપ. તો એને બનાવી આપ્યો. જો હમ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણા આખું ચેપ્ટર, એમાં મૂળભૂત સિદ્ધાંતો, ફ્લક્સ, ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આ બધી જ વસ્તુઓ જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બધી જ ડાયાગ્રામ સાથે એને આપી દીધી. જો હમ ગતિશીલ EMF ઇઝ ઇક્વલ્સ ટુ BLV આ બધું જ આપી દીધું. હમ આખો માઇન્ડ મેપ આપણો રેડી થઈ ગયો. સેમ ટુ સેમ આની અંદર જો પ્રશ્નોત્તરીમાં બધા જ પ્રશ્ન જે હશે 12-15 જેટલા બી પ્રશ્ન એને 10 પ્રશ્ન તૈયાર કરેલા છે. તો જુઓ એને બધા જ ફિઝિક્સ ના પ્રશ્ન જે છે એ તૈયાર કરી દીધા. આખા ચેપ્ટર માંથી એને એના હિસાબથી કરેલા છે. એમાં પણ તમારે પ્રોમ્પ્ટ આપી શકો છો અહીંયા આગળ કે ભાઈ તમારું ખાલી આજે પહેલું ચેપ્ટર ચાલુ પહેલું ટોપિક ચાલવાનો છે તો એને કહેશો કે ભાઈ આ ટોપિક નું જ બનાય. ઓકે. મેક ક્વિઝ ફોર લેન્ઝ લો ઓનલી. તો એ ખાલી લેન્ઝ લો માંથી જ આવશે. કેવી ડિફિકલ્ટી રાખવી છે એ પણ તમે અહીંયા આગળ રાખી શકો છો. ઈઝી રાખવા, મીડિયમ રાખવા, હાર્ડ રાખવા, ઓછા કરવા, વધારે કરવા, બહુ વધારે કરવા છે એ પણ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ છીએ. સાથે એને પેલા કાર્ડ્સ પણ બનાવી દીધા શોર્ટ આન્સર હોય. જો એની અંદર ખૂબ નાના પ્રશ્ન હશે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા શું છે? આવા નાના નાના પ્રશ્ન હશે. જ્યારે આપણે વાઇવા ટાઈપનું કંઈક લેવું હોય એના માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. કુલ 43 કાર્ડ છે. જો હા તમે કહેશો એટલા કાર્ડ બનાવી આપશે. ખાલી આ જે સાઈડ ડેક છે ને એમાં એ થોડી વાર કરશે કારણ કે એનું જે કન્ટેન્ટ હોય છે તમને ખબર છે 15K પેજની PPT બનાવીએ આપણે તો લગભગ હા 4 કલાક 5 કલાક તો લાગી જાય. આ એ વસ્તુ આપણને 5 મિનિટની અંદર કરીને આપે છે. હા જો આ પ્રશ્નોત્તરી ખાલી લેન્સ લો ઉપરની આવશે. હવે જો 6 પ્રશ્ન એને બનાવ્યા છે ક્વિઝના. 6 એ 6 લેન્સના જ હશે. હા છેલ્લે આપણને સ્કોર વોર બધું જ આપી દેશે. હા
તો યુટ્યુબ વિડીયો કે ગમે તમે નાખશો ને, કોઈ પણ સોર્સ નાખશો, તમે કોઈ વેબસાઇટ નાખશો કે તમારા હા પાસે કોઈ ગૂગલ ડ્રાઈવ ની અંદર કોઈ પીડીએફ છે, એની લિંક છે, એ પણ નાખશો, એ બધું જ એ આની અંદર સોર્સ ની અંદર લઈ શકશે. કોઈ વસ્તુ બરાબર. ખાલી નહીં છોડે. હા, આની લિમિટ છે. જો 300 સોર્સ નાખી શકશો તમે, વધારેમાં હા વધારે. 300 થી વધારે નહીં નાખી શકો, પણ 300 બી બહુ, 300 તો બહુ વધારે કહેવાય. આપણું એટલે કામ પર ડે જ ના છે? ના ના ના, એક એક આની અંદર છે, પર ડે ના નથી. આ તમે એક નોટબુક ક્રિએટ કરીને, આને નોટબુક કહેવાય. આ હમણાં તમારી સ્ક્રીન પર જે દેખાય છે, તો તમે એક નોટબુક ની અંદર તમે વધારેમાં વધારે 300 સોર્સ નાખી શકો છો. હા બરાબર. એનાથી વધારે તમારે કરવું હોય તો નવી નોટબુક ક્રિએટ કરવી પડે ને એમાં બીજા સોર્સ નાખવા પડે. પણ એ આખી ચોપડી જ બદલાઈ જાય એવું સમજી લો. અને બે નોટબુકો બીજા સાથે કનેક્ટેડ નથી, બે અલગ અલગ છે. હમ. એટલે પહેલી નોટબુક ની અંદર જે તમે કામ કર્યું હશે એ બીજીને નહીં ખબર હોય, ને બીજી વાળાને પહેલાનું કામ નહીં ખબર હોય. હમ. ઇન્ડિવિજ્યુઅલ થઈ જશે. હા બસ આ થઈ ગયું. બસ આની હવે આ પીપીટી બનાવશે. હા ઠીક છે, તો આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય સર તો પૂછો. આ પીપીટી કેવી બનાવે છે હું તમને ગ્રુપમાં મોકલી આપું છું ડાઉનલોડ કરી. હા વાંધો નહીં સર. ઓકે ઓકે, ઠીક હા છે. સર થેન્ક યુ. હા, વેલકમ.